હે ભગવાન, અમારે આ કાંઈ નથી જોતું, અમે તો દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. ભલે મને દેહ મળે, વારંવાર આવવું પડે, પણ જ્યારે મને તો અહીંયા મોકલ ને ત્યારે દાસાનું દાસો, તારા જે દાસ હોય ને એના અમે દાસ બનીને રહી. નિત્યાનુસંધાન, નાનું બનવું. વત્રાસુર ચતુશ્લોકી કહે કે નાની બની જાવું, નાનું બનવું, નાના બને એ મોટા બને. વામન જ વિરાટ થાય, પેલા વામન બનવું જોઈએ, ઈ પછી વિરાટ થાય. નાના બનતા આવડવું જોઈએ, કોઈને નાનું જ નથી થવું, નાનું રહેવું નથી. નૈત્યાનું સંતાન, રાઈ કે બીસો હિસા, તાપુન પાછો બીસ, તાત હે નન હે જોર હો તબ મિલે જગદીશ. રાઈ છે ને એના 20 કટકા કરવાના, પછી જે કટકો વધે ને એના પાછા 20 કટકા કરવાના, અને પછી જે કટકો મળે એનાથી તમે જો નાના રહી શકો તબ મિલે હે જગદીશ, તો પછી ભગવાન મિલે મારા વાલા. એ ઊંચા ઊંચા સબ ચલે, ऊंचा ऊंचा सब चले नीचा न चले कोई, ऊंचा ऊंचा सब चले नीचा न चले कोई. एक बार जो नीचा चले वो सबसे ऊंचा होय. एक बार नीचो हाले न मारा वाला. अजात पक्षा ई हवात रखा. हे आमोदर, હે અચ્યુત, અમે તને યાદ કરીએ, અમે તમને વારંવાર આ પૃથ્વીમાં આવ્યા પછી તારું સ્મરણ રહીએ, તને યાદ કરીએ. ભગવાન કે કેની જેમ યાદ કરીશ? અજાત પક્ષા, જેમ પક્ષીઓનો માળો હોય અને એની અંદર એની માં ઉડીને ગઈ હોય અને બચ્ચા જેમ માને યાદ કરે એમ ભગવાન હું તને યાદ કરું. ભગવાન કે આ ભજન મને નથી ગમતું. કેમ? તો કે આ ભયનું ભજન છે. એ પક્ષીના બચ્ચાને ખબર છે કે માં નથી, હમણાં કોક અમને મારી નાખશે, અમારી માં આવીને અમારી રક્ષા કરે, એટલે એ ભયનું ભજન. ભગવાનને એ ભજન નથી ગમતું જે ભયથી થતું હોય. પછી બીજું દ્રષ્ટાંત આપીને કહે છે વત્રાસુર કે જેવી રીતે ગાયનું નાનું એવી વાછડું અને વાછડી જેમ ઘરે બાંધી હોય અને ગાય ચરવા ગઈ હોય અને ગાય ચરીને આવે એને જોઈ જ અને જે વાછડું કૂદકા મારે ને જેમ એને યાદ કરે ને એમ ભગવાન હું તને યાદ કરું. ભગવાન આય ના પાડે કે આ ભજન ન ગમે. કેમ? તો કે ભૂખનું ભજન છે. જ્યાં લગી માં નથી ત્યાં લગી ભૂખ્યા છે. માં આવીને ચકાચક દૂધ પીવડાવી દે પછી માય ક્યાં દીકરોય ક્યાં. આ ભૂખનું ભજન છે, આય ન જોઈ. ત્રીજો દ્રષ્ટાંત આપીને કહે પ્રિયમ પ્રિયૈવા વિસુતમ વિસન્ના. જેમ પરદેશ ગયેલા પતિને પ્રિયતમા પલ પલ યાદ કરે ને એમ ભગવાન અમે તમને યાદ કરી. ભગવાન આ કે આ ભજન મને ગમ્યું, આ ભજનનો સ્વીકાર. કેમ? તો કે નવી હવી લગ્ન થયા હોય, નવા હવા, કોઈને ઓળખતી ન હોય, એનો સ્વામી જ બધું હોય, એના હિસાબે આવી હોય અને સ્વામીને વિદેશ જવાનું થયું હોય, તરત ગભરાઈ જાય કે હું કેમ રહીશ એકલી અહીંયા. સ્વામી કે 10 દિવસ હું આવી જાય, ચિંતા ન કર. પણ ઓલી બિચારી ભણેલી નો 10 દિવસ કેમ કાઢવા? એટલે રૂમમાં લીટા 1 2 3 એ લીટા ઘરવાળો કરતો જાય કે રોજ 1 લીટો ભૂંગી નાખજે, આ 10 લીટા પૂરા થઈ જશે ને એટલે હું અહીં આવી જઈશ. પછી રોજ 1 લીટો ભૂસાય, બીજે દિવસે બીજો, એમ છેલ્લે દિવસે 1 લીટો રહે ને એટલે મળવાની ઉત્કંઠા વધુ હોય, વધુ. હમણાં આવશે, આજ આવશે, હમણાં આવશે, હમણાં આવશે. એ ચિંતન સતત એનું રહે. કામ તો ઘરનું કરતી હોય પણ મન માધવમાં લાગ્યું હોય એના સ્વામીમાં. અને પછી 1 લીટો બાકી હોય ને મળવાની ઉત્કંઠા ખૂબ વધારે, પ્રેમ અતિ વધારે હોય. હમણાં મળી લઉં, હમણાં જોઈ લઉં એને, એવી મળવાનું હોય. અને એમાંય છેલ્લો લીટો ભૂસાઈ જાય, ટક દરીકો અવાજ થાય, ફટ દરીકે ઊભી થાય. એમ ભગવાન કે આ ભજન મને બહુ ગમે. મન મારું, મન કોઈનું ભગતનું મારામાં લાગીને આવું ભજન